વેલકમ બેક। અમરેલી જિલ્લા માટે આજે ઐતિહાસિક દિવસ બની રહ્યો છે, જ્યાં ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપ મળતા ભવ્ય ઉજવણી કરાઈ। સવારે 9:45 ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા તેમાં ધારાસભ્ય મહેશ કસવાલા અને જનક તળાવિયાએ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી હતી। ચિત્તલ ખાતે સ્ટોપ મળવાથી અમરેલી વાસીઓને અમદાવાદ અને સોમનાથ માટે ઝડપી રેલવે કનેક્ટિવિટી મળશે। આ સુવિધાનો લાભ વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સોમનાથ જતા શ્રદ્ધાળુઓને મળશે, જેનાથી જિલ્લાના વેપાર અને પ્રવાસનને નવો વેગ મળશે। ટોપેજ આપણને આપવા બદલ હું કેન્દ્રના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, એવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને વાત એ છે કે આપણને વંદે ભારત મળવાથી શું થવાનું છે, તો લોકોને અવરજવર માટે, અહીંયા વેપારી રોજગાર ઉદ્યોગ માટે જેને તાત્કાલિક જવા માટેની એક મુસીબત પડતી હતી, એ આપણને વંદે ભારત મળવાથી આપણું સપનું સાકાર થયું અને આપણને મુસીબત પણ દૂર થઈ છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો અમરેલી જિલ્લાની જનતા વતી અમે હૃદયથી આભાર માનીએ છીએ। સાથોસાથ અમરેલીના લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયાને અભિનંદન પણ આપીએ છીએ કે અમરેલી જિલ્લાના આંગણે વંદે ભારતની ટ્રેન એ અમરેલીને ભેટ મળે એટલે અમરેલી માટે ખૂબ સૌભાગ્યની વાત છે। આજે અમરેલી જિલ્લાના ચિત્તલ મુકામે વંદે ભારતનો સ્ટોપ આપવામાં આવ્યો છે। જે રીતે વંદે ભારતનો સ્ટોપ આપવામાં આવ્યો છે, લોકોમાં ખુશી તમે જોઈ રહ્યા છો કે સમગ્ર જિલ્લામાંથી લોકો વંદે ભારતની ટ્રેનને વધારવા